તો જય માતાજી મિત્રો અને જય રામ આપે સ્વાગત છે તમારું આજના હમણાં એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં થઈશો. મસ્ત મજાનું બપોર થઈ ગયું છે, ખરો તડકો થઈ ગયો છે, કારણ કે આપણે હેને વાડીએ ગયા ત્યાં એટલે હેને વ્લોગ અત્યારે ચાલુ કર્યો છે. અને આપણો ફેન સબસ્ક્રાઈબર હેને કેટલા આવ્યા છે, કારણ કે કાયમ વિડીયો જોતા હોય ને એટલે બધા હેને કાયમ એક બે આવતા જોઈએ છે. અને જો ભૂરી અત્યારે હેને મુખીના ડબ્બામાં આપણે ચડી ગઈ છે, કારણ કે હેને ભૂરીને હેને મુખી હેને જોડી કરવાની છે. એટલે આજે આપણે જોવાનું છે જોડી થાય છે કે નથી થતી. અને બીજી વસ્તુ છે ને, આજે આપણે જોવાનું છે કે આપણે કબૂતરી હોય કે કબૂતરો એને આપણે કઈ રીતે ઓળખવું કે એ કબૂતરી છે કે માદા છે કે નર છે, કઈ રીતે ઓળખવું. તો એ તમને છે ને વિડીયોમાં બધું જાણવા મળશે. તો વિડીયોમાં બધા બિના રીજો ને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારમાં એક કબૂતર આપણું આવી ગયું છે પાણી પીવા. અને જો ભૂરી હમણે ડબ્બો બંધ હતો ને, બાયણું બંધ હતું ને, ત્યારે હેને અંદર જાવું કરતી હતી. એટલે મેં હેને બાયણું ખોલી નાખ્યું છે. એટલે હવે જોવાનું છે કે અંદર જાય છે કે નથી જતી. 2 સબસ્ક્રાઈબર આપણા આમ છે ને, બીજા બધા હેને આઈકણ છે બેઠા છે. હમણાં આપણે હાનના આપણે ટાઢાપુરા કબૂતર ઉડાડવાના છે, ત્યારે આ બધા હેને આવશે. તો અત્યારે આપણે હેને જોઈ લઈ ભૂરી જાય છે કે નથી જતી. અને આજ આપણે જોવાનું છે કે એના ઈંડા ફૂટ્યા છે કે નથી ફૂટ્યા, બચ્ચા બહાર આવ્યા છે કે નથી આવ્યા. ને ઓલા બચ્ચાનું આપણે નામ આપણે રાખ્યું છે, તમને બધાને ખબર જ છે. ભૂરી મિત્રો ડબ્બા ઉપર બે ગઈ છે, અંદર તો જાતી નહીં. અત્યારે આપણે હેને ડબ્બો બંધ કરી દઈ, કારણ કે અત્યારે હેને હમણાં ન કરો એ કોઈ બારા છે નહીં. અને બધા કબૂતર પાછા ભૂરી પાછા બારા નીકળશે. એટલે એ આ એક નીકળશે ને તો અરે આને કાઢવા જોઈએ. હાલ ભૂરી હાલે હાલે હાલે. બે બેને અહીંયા રાખી દીધા છે. હવે એ જાય છે ને આ ડબ્બા ઉપર, જોવું હોય તો જોઈ લીજો. અહીંયા આપણે હવે હેઠા ઉતરી જાય. ભૂરી આ ડબ્બામાં આવે ને અહીંયા તો એ બધા બાદ છે, એટલા માટે મૂકીને કાઢ્યો છે બારો. જોકે કઢાય નહીં, પછી હાથમાં આવતો નથી, પણ તોય આપણે એને કાઢી મૂક્યો છે. હવે જોવાનું છે કે નથી જવાનું. મિત્રો પાંખું છે ને બધાની બાંધી હતી છે, કારણ કે કાલે તમને ખબર છે 4 વાગ્યાથી તે 6 વાગ્યા લઈ આપણે કબૂતરને પકડ્યા હતા, હાથમાં આવ્યા નહોતા, મૂકીને બધા ઉડી ગયા હતા, આંકણ વિયાયા હતા. એટલે આ છે ને પાંખ એક બાંધી છે, બે ને બાંધી, એક જ પાંખ બાંધી છે. મૂકી ખોખા લઈ લીધા છે અને અંદર દાણા લઈ લીધા છે. આવી ફોલીને લેતો હોય કબૂતરને કાઢવાના છે આપણે બારા. અહીંયા આપણે રાખી દઈ અને સીડી લઈને પહેલાં તો આ કબૂતરને કાઢી બારા. કોઈ આપણે કાઢ્યા જ પણ એકને જ કાઢ્યું હતું. એટલે આ છે ને અત્યારે બેને કાઢી લે. આ એક છે ને આમ રાખી દઈ, રાખી છે ને અહીંથી જો આ રહ્યું ને અહીં નીકળી જાય છે, એટલા માટે લુંગી નાખવી પડે છે. તો ન રાખીને તોય હાલે. હવે બેને બારા કાઢી બદલાવાનું છે, પાણી બદલાઈ નાખીએ એટલી વારમાં ઉતરી જાય. જેને ફોલે છે ખોખા, હાલો ફોલો. કબૂતર જો ઉતરી ગયા છે, એ હંધાઈ પહેલાં ઉતરા છે, તો આપણે એને નાખી દઈ દાણા ખોખા આમ નાખો કબૂતરાને. એટલે હવે છે ને બધે ઉતરશે. હા ઉતર્યું છે, હારે હારીને ખાવું છે. તો હવે બધે મનશે ખાવા. નાખી દીધા છે ભૂગો આવ્યો તો. ભૂગો છે ને તે પડખે વી આવ્યો છે, કારણ કે એ માણાને લાગી છે ભૂખ. બધાને આપણે નાખી દે દાણા. હાલો બધાય ખાઈ લ્યો, જેને કોખા ખાવા હોય એ આવી આવજો, બધાને પડખે આવવા દો. એટલે આમ નાખી દેવાનું, એવું કાંઈ નહીં. આપણે જો કટ મોજારું આવ્યું છે, જો આમાંથી છે ને નવું કબૂતર કયું છે કોમેન્ટ કરો. એ કા છે અને કા છે. આને કટ મોજા છે અને આને ફૂલ મોજા છે, એ બેમાંથી નવું કોણ છે આવી કોમેન્ટ કરવા. આ બધાને પૈડે છે. મને નહીં હો ભાઈ, પાડી મારી કઈડકનું થઈ ગયું છે અત્યારે મિત્રો. આપણે મૂકતો જા દઈને કઈડ છે એકાદ. રેવા દે મિત્રો, આ બધાને કઈડે જ છે. જો બધા મારી પાડી દે. થઈ ગયું મિત્રો હટીને. હવે જોઈજો
ખાવ કરવી એમાં ખાઈ લે હું હે ખાઈ લે કબૂતરા ને બધા ઉડેડ મીકા જો જે છે ને 4 કબૂતર તો જે નીચે છે 4-5 કારણ કે આ રહ્યા ને આપણા જે નવા કબૂતર એ રહ્યા ને અહીંયા કણે એક ઇંગ્લિશ કૂતરી હતી એટલે એ રીવી ગલુડિયાથી નહીં બીવે નવા 3 કબૂતર રહ્યા ને મુખી મોરપીસ એ નહીં બીવે પહેલેથી છે ને એવાયા છે એટલે બીજા તો બીકણા હતા એ વી ગયા છે ને જો તમને ને આમાંથી તમને ખાલી કોમેન્ટ કરવાનું કીધું હતું કોણ હે નર ને કોણ હે માદી તો તમને જો જણાવી દઉં કે મોટા કબૂતરમાં તો જેને ઓળખતા આવડતું હોય એને જ આવડે કે માદા કોણ હે નર કોણ હે પણ બચ્ચામાંથી કે જેને આવડતું હોય એને જ આવડે બચ્ચામાંથી તો બધાય ઓળખી જાય જેને ખબર પડતી હોય ને હમણાં જો તમને બતાડું સેટઅપ ઉપર ચડીને આપણે 2 બચ્ચા જ નથી પણ એક બચ્ચું હોય તોય આપણે ખબર પડી જાય છે કે શું છે આપણે હમણાં તમને ચડીને બતાવું ને પછી મોટા કબૂતરનું બતાવું કે કિને માદા કહેવાય ને કિને નર કહેવાય એટલે તમને હે ને તમે શીખી જઈશો એમાંથી નર કોણ છે હાલો કહી દો કબૂતરો કોણ છે આમાંથી ખબર પડે હા મોરપીસ રહ્યા એમાંથી કયો પેલા મને હા એ સાચું તો આ ભાઈને જો ખબર પડે છે એ જો તરત કહી દીધું અને આ નર હે માથામાં જે ટપકું રહ્યું ને તોરું આ એ નર હે ઓલો મુખી આ રખડે એ કહું હું મુખી હા નર હે એની માદા મરી ગઈ મિત્રો માદા એટલે કબૂતરી 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 માદા એટલે કબૂતરી નર એટલે કબૂતરો અમેરિકન ને એટલે મૂકીને હે ને ઉપર ચડવું છે જોઈજો હમણાં જાય છે એ જાય લગભગ હવે જાય કે ન જાય જો ટ્રાય કરે છે હમણાં જોઈજો પાંખું એને પોરી કરશે જાય છે મૂકી જાય છે ને એટલે હારે હારે છે ને મોર પીછે વિયા જાય છે મિત્રો જો કહેતો હતો ને ચડી ગયું છે જો સીડી ઉપર હવે અહીંયાથી અહીં સુધી જાય કે ન જાય એ પહેલાં અહીંયા નહીં જાય આ સેટઅપ ઉપર જાય છે રખડવા પછી એને ડબ્બા હેઠું પીડું જો હું ચડી ગયું કારણ કે એની એની આપણે એક પાંખ એને બાંધેલી છે એટલે એ નહીં જઈએ કે મિત્રો છે ને શું છે કોમેન્ટ કરવા લો આપણું ગુલાટી બાજુ રહ્યું ને એ શું છે ને યાદ કોમેન્ટ કરો હાલો એને પડખે રહ્યું ને એ 2 જોડી જ છે જો આ રહ્યો ને એ નર છે બરોબર ના પડખે રહી ને કાળી એ માદા છે આગળ જેવી ન રહે મિત્રો આવું એક આપણે છે ને મુખી કબૂતર હતું નાનું બચ્ચું એ રાકેશભાઈ અત્યારે કહાની કહે છે આપણે એક લાયા હતા પણ એ છે ને ખબર આપણે ડબ્બામાં રાખ્યું હતું મીનકી લગભગ ઉપાડી ગઈ કાં ઉડી ગયું એમ કંઈક હતું ખબર એ આગલા વિડીયોમાં એ છે એને જેવું જ સ્પેશિયલ હતું સ્પેશિયલ સેમ ટુ સેમ એ કારણ કે નાનું હતું હોય છે અને એ રૂની મોટું છે કહેવાય ને ડોક જ એ રીત કરે તો એને હે ને એ લગભગ ઉડી ગયું મીનકી ઉપર લીધું ડબ્બામાં હતું ને સવારે પીડ્યું ને ત્યાં નહોતું ઉડી ત્યાગતું હતું પણ ત્યારે હે ને નહોતું એટલે શું કર્યું ને કાંઈ મને ખબર નથી રે સવારે પીડ્યું ને ત્યાં હે ને એ કબૂતર હતું નહીં એટલા માટે બાકી આ હે ને આ એરીની આપણે માદા છે મિત્રો અને આની જોડી કીની યાર કરવાની છે ખબર ક્યાંય ગયું આપણું કંસરું જામ રહ્યું મુખી પડખે જામ રહ્યું ને એની યાર આપણે જોડી કરવાની છે અને મિત્રો આ છે ને ભૂરીની મુખીની જોડી કરવા નથી કારણ કે મૂકીને ઓલા ભૂરીને જે ઈંડા છે ને એટલે અત્યારે નહીં કરવાની ઈંડા ઉછરી જાય પછી એનો ન રહ્યો ને એ આપણે ભાઈબંધને અહીંયા કબૂતર છે ને અહીંયા મીક્યા હોય પાછો ન આવી આવે તો સારું છે અહીંયા મીક્યા આવી ને એક જી નર હતો ને મીક્યા તે ટપકાવાળો હતો ને એને જોડી થઈ ગઈ જોડી જીનર કરવા નથી ને એને ન થાય બીજા યાર થઈ ગઈ તો જ ખાલી એના કેવા બચ્ચા આવે સારા બચ્ચા આવશે ને ફૂલ સાઈઝ મોજાવાળા અને ભૂરી જેવા તો આપણે હે ને એને રાખશું એ નરને એમાં બાકી હે ને મૂકીને એકવાર હે ને રાખવો છે કેવાક બચ્ચા દે છે અને મૂકી ન રહે ને તો આંકડાને રાખવો છે બેમાંથી આપણે હે ને નસલ ફેરવી છે કોઈ નસલ ન ફેરવી ને એવી આપણે ફેરવવાની કેવું છે ને રિઝલ્ટ આવે છે જોઈશું આપણે પૂરીને એકવાર બચ્ચા ઉછરી જાય ને પછી આજે આપણે ઉડાડવાના છે કબૂતર એ થોડીક વાર છે દાણા બાણા ખાઈ લે પાણી પી લે
આજ મૂકીને મિત્રો ઉડાડ્યું હોય કેમ રે. આ વિડીયોમાં આપણે છે ને કેટલી ખબર 50 કોમેન્ટ આવશે ને એટલે આપણે મૂકીને છે ને કાલ પાંખું છોડીને ઉડાડશું. અત્યારે પાંખું બાંધેલી છે, આપણે કાલ છે ને પાંખું છોડીને ઉડાડશું. આ વિડીયોમાં 50 લાઈક આવી જશે ને તો કોમેન્ટ કરવાની ભાઈ હા ભાઈ મૂકીને ઉડાડો. ઉડશે તો ખરું, કારણ કે કાલ છે ને ઘડીક થઈને અહીંયા આવતું હતું ને અહીંયા આવતું હતું ને તારે વ્યૂઝ આવતું હતું. તો આ બધા સબસ્ક્રાઈબર હે કહી નાખશો ને 50 કોમેન્ટ. એમ કહેવાય તમારે 50 હું હો કહી નાખશે. હા તો હાલો 50 કોમેન્ટનો ટાર્ગેટ છે, બધા કોમેન્ટ કરો હાલો અત્યારે. તો અત્યારે કોમેન્ટ બધા કરશે. હવે આપણે પાણી પીવા દઈ અને પછી અત્યારે આપણે પાણી બદલાવાનું હતું, કારણ કે પાણી જે આમાં શેર નહીં ભરી ગયું હોય તો આપણે એને બદલાઈ નાખી. પાણી આમાંથી આપણે ભરી નાખી પછી બધાને એક ભાઈરે આપણે ઉડાડી ભરાવા મૂકી દઈએ. આપણે આને રેડી જો હમણાં આ બાજુ આવે એટલે એને આ સીડી ઉપર જાય છે ને અહીંયાથી પછી વ્યા જાય છે. આપણે ચડાવી માથે. હાલો હલો 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 હલો. હવે જો મિત્રો ચડશે, જ્યાંથી હરખું આવશે ને ત્યાંથી ચડશે. આપણે જોઈ હાલો. પાકું બાંધેલી કાકા કેમ ઉડી શકે? મૂકી ચડી જવાનું. હવે મૂકી અહીંયા આવશે, અહીંયાથી પછી અહીંયા આવશે, પછી જોવાનું છે ચડશે કે ન ચડતું. હા કબૂતરને જ્યાં લે હાલો હાલો એ છે ને આની ઉપર ચડશે જ્યાં મૂકી રહ્યો ને. હાલો હલો 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 ચડો ચડો. મારે આ છે ને ઓલા વાંડેથી ચડાવવા જોઈશે. ક્યાંય ગયો ઓલો ન ચડી શકે ને મારે એટલે એ રીતના ચડાવવા પડે. તો આજે એ રીતના ચડાવવા જોઈશે. હાલો આપણે ચડાવી મિત્રો એકને ચડાવી દીધું છે. હવે આ બેને ગમે એમ કરીને ચડવું જોઈશે. ઓલાને મેં પકડીને ચડાવ્યું છે. હવે આ શું કરે ઓલું બંધ કરતો હોય મૂકીને એકને તો આપણે જવાની વાર છે. થોડીક ઘોડી આપણે છે ને પડખે લઈ લઈ એટલે મૂકીને ચડવું હોય તો મૂકી ચડી જશે. હાલ મૂકી કિંગ ચડ હાલ 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 કિંગ કિંગ. અચ્છાનું નામ આપણે કાલથી પાડેલું છે કિંગ. ચડશે આપણો એ લે. હાલો હવે હવે અહીંયા પછી અહીંયા હાલ 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 એને આપણે લઈ લીધી હાથમાં. એટલા એવા મિત્રો કરવાના છે આપણે. હવે એને આપણે બંધ કરી દઈ. એને આપણે કાઢવાની છે. એને આપણા સેટઅપમાં છે ને પેલા હાલ્યા આવડે એનું છે. આને પેલા બંધ કરવું જોઈશે ને મિત્રો. તો બંધ કરી દીધું છે ને પકડ આપણે કીધું આઈને પીડ્યું છે. હવે આપણે સેટઅપમાં હાલ્યા જઈએ. જો અહીંથી દેખાય છે પણ થોડીક સીડી પડખે જેવી જોઈશે. એના હાથમાં આવતું નથી શેતાન. હલે અહીંયા આવ અહીંયા ભાઈ. હાલ 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 ડાયું હોય ને હાલ આપણે હાલો આપણે હુઈ જવાનું. હાલ કાંઈ બોલ્યું ખોયલા મૂક દે અંદર માથે મૂક દે પાણો બારું શું નીકળે ફેંક દે અહીં આ પાણું માથે મૂક દે. કઈડે બધાને કઈડે હું આ બધા ખારું કરે એટલે મિત્રો કઈડે બાકી કઈડે નહીં. પાણી મૂકી દીધું છે આપણે. હવે પીવું છે તે હેઠા ઉતરીને પી લઈશું અને વ્યાયા. હવે આપણે થોડી કબૂતરાની માહિતી લઈ લે ભાઈ. બધાને આ ગાયને મિત્રો ઉડાડવાના છે. આ વિડીયોમાં આપણે 50 કોમેન્ટ થઈ જાય ને એટલે આપણે તમને ખબર છે મુખ્ય કબૂતરને આપણે 50 ખાલી આપણે 50 કોમેન્ટ આવશે ને એટલે આપણે પહેલાં એને ઉડાડશું. પછી બીજો વિડીયોમાં આપણે બીજું ટાર્ગેટ રાખશું. પછી એને આપણે મોરપીસને છે ને હારે ઉડાડશું. ઉડી શકે તો જો કે છે ને આટલું જ ઉડી શકે છે ઘર જેટલું જ. બીજે ક્યાંય જાતા નથી આપણે. એવાયા થઈ ગયા છે એટલે જોયું એક ઈંડવાનું છે ને ગાયબ થઈ ગયું છે. જો અહીંયા પણ નતું. હું તો અહીંયા ગોતું છું અમૃતપુરી. કયું મીઠું આમાં બે જ છે તમને ખબર. તમે મને આપણે ઘડી બારી કાઢવાની છે. 3 ઈંડા હતા. જો પૂરીનું ઈંડું ગાયબ છે મિત્રો. ક્યાં પીડ્યું હોય હવે શું ખબર.
ક્યાંય નહીં. ભૂરીને બે ઈંડા હતા. જીવ તો જીવ. મારા મિત્રો એક જ છે. આમાં બે છે. બીજે ક્યાંય હે નહીં. આમાં બચ્ચું છે. પૂરી અહીંયા છે. આપણે પાછા આવી ગયા છીએ ઉપર ને હવે આપણે જણાવવાના છીએ. આમાંથી એક આપણે કબૂતરો લેવો જોઈએ. આમાંથી કોણ બેઠું છે? ઈંડામાં હે ને કોઈક બીજું બેઠું છે. હા મિત્રો જો આને કહેવાય કબૂતરો રેડી. આને આપણે જવા જોઈએ કઈ રીતે જોઈને હે ને ડોકે હે ને થોડાક તો જો આવા હે ને હોય બરોબર. અને એનું મોઢું છે ને કબૂતરા જેવું હોય. કબૂતરીનું મોઢું છે ને આવું હોય. જો પૂરીનું કેવું છે બીજી એકાદીની બતાવી દઉં. જો ચાંચ કેટલી લાંબી છે. આની જો ચાંચ છે ને લાંબી છે. કબૂતર હોય છે ને એની ચાંચ જોઈએ થોડીક નાની છે. જો આયરીને મિત્રો આ શું છે આ કોમેન્ટ કરી નાખો. આની જે કોઈ યાર જોડી લગભગ થઈ નહીં. જો ઓલી કબૂતરી છે એની ચાંચ જરાક મોટી છે અને મોઢા ઉપરથી એવું લાગે કે કબૂતરી જ છે. અને આ એવી કબૂતરો છે નાની ચાંચ એટલે. અને જો બચ્ચાને કઈ રીતે ઓળખવું એ આપણે કઈ બચ્ચામાં જે છે ને મોટું બચ્ચું હોય ને બે નાના બચ્ચા હોય ને મોટું બચ્ચું હોય ને મોટું હોય ને નર કહેવાય ને નાનું હોય ને માદી કહેવાય. આની ચાંચ જોઈ લ્યો કેવડી. આની જોઈ લો એકવાર. આ બધા કબૂતરી જ છે. આ બધી બેઠી આ ના કબૂતરી. જો આ સરકલીની ચાંચ જુઓ અને ઘૂઘાની જુઓ. રેડી. આ મિત્રો શું છે? આ તો ઘૂઘે છે કબૂતરી નહીં. કબૂતરી મિત્રો હે ને એક ભાઈની કોમેન્ટ આવી હતી. એક ભાઈની નહીં પણ ઘણા લોકોની આવી હતી. અને મારા મગજમાં એ જ વિચાર છે અને તમારા બધાને એ જ વિચાર છે. કયો વિચાર તો હું કહી દઉં કે તમે 3-4 માણસે છે ને કોમેન્ટ કરી હતી કે મુખીની અને ભૂરીની બેની જોડી કરી નાખો. અને મેં વિડીયોમાં હમણાં આગળ કીધું કે આપણે ભૂરીની મુખીની જોડી કરવાની છે. પણ તમારું સાચું એ આપણે જોડી કરી નાખીએ બરાબર. પણ અત્યારે જે ભૂરીના ઈંડા રહ્યા ને એ ઉછરવા દેવો પડે. એ ઉછરી જાય બચ્ચા થોડા મોટા થઈ જાય અને પછી આપણે ભૂરીનો જે નર ટપકાવાળો રહ્યો ને ધોરો સફેદ નર એ નરને છે ને આપણે કાઢી નાખવાનો. કાઢી નાખવાનો એટલે બીજા ભાઈબંધ હોય ને એને દઈ દેવાનો વાંચવવા. પછી આને મુખિયારે જોડી થઈ જાય ને ભૂરીની પછી એ નરને આપણે પાછો લઈ આવવાનો. એટલે બીજી જગ્યાએ દીધો હોય ને ત્યાં એની જોડી થઈ જાય. હાઈટે કબૂતરી એ એક ફ્રી આવે એ ફાયદો બરાબર. તો એ રીતનું આપણે કરવાનું છે. પછી આપણે ભૂરીની અને મુખીની જોડી કરી નાખશું. અત્યારે ન થાય કારણ કે એને અત્યારે ઈંડા છે. એ પહેલાં આપણે વાડીએ લઈ ગયા હતા બચ્ચા ખબર ઉછરા નહોતા. અને બે બચ્ચા જો ઓલા હોલી રહ્યા ને એના છે એ ગામમાં દીધા. એ મોટા થઈ ગયા. હમણાં એક દી તમને વિડીયોમાં બતાવ્યું હતું કે આપણે બચ્ચાને ટ્રેન કર્યું. પણ એ આપણા ભાઈબંધે છે ને કરેલું છે. તો આપણે અત્યારે આને છે ને બંધ કરી દઈ. ના તો પૂરીને આપણે જોડી કરી નાખશું પણ છે ને એના બચ્ચા ઉછરી જાય બધું થઈ જાય ને પછી. બીજો એકેય સવાલ હોય તો તમે મને પૂછી શકો હો. તો કાલે તમને એનો જવાબ મળી જશે. અને આ વિડીયોમાં આપણે 50થી 100 સુધીની કોમેન્ટ આપણે રાખવાની છે ટાર્ગેટ. 50 કોમેન્ટ થાય તો 50 કરી નાખજો ટાર્ગેટ. અને 100 થાય 50થી વટી જાય તો તમારે બધાને 100 કોમેન્ટનો ટાર્ગેટ આ વિડીયોમાં પૂરો કરવાનો. અને 50 થઈ જાય તો 50 રહેવા દેવાનો. અને 50થી વટી જાય તો 100 કરવાનો નકર નહીં કરવાનું. બાકી તમારો સવાલના જવાબ આપણે દઈ દીધા છે. અને એક બીજો સવાલ હતો કે ભાઈ Q&A કરો. બે જણાનો લગભગ કોમેન્ટ આવી હતી Q&A વિડીયો બનાવો. અમુકને ખબર નહીં પડતી હોય Q&A એટલે શું કહેવાય. પણ Q&A એટલે છે ને આપણે સવાલના જવાબ દેવાના હોય. તમે બધે કોમેન્ટ કરી હોય ને એના જવાબ દેવાના હોય. તો એ આપણે છે ને બહુ જલ્દી બનાવી નાખશું. બધા છે ને આ જે પૂછવું હોય ને એ કોમેન્ટમાં તમે છે ને પૂછી નાખો. એટલે આપણે Q&A વિડીયોમાં બધી કોમેન્ટના જવાબ લઈ લઈશું. આપણે એ તમે જેટલા જવાબ પૂછો ને એટલાનો હું જવાબ દઈ દઈશ. ખાલી વિડીયો એક છે ને જાજો લાંબો થાય છે. એટલે કોમેન્ટ બધા કરી નાખજો. જો આ બે મિત્રો નોખા જ નકરા બેવે છે ભેગા છે ને બેતા નથી. કારણ કે આ બેની જે જોડી છે ને થઈ નથી. આની હાટું આપણે બીજું કંઈક લાવશું કબૂતરી અથવા કબૂતરો. અને આને તો જો પાછા ઈનેનું બેને હમ ખાધેલા એટલે હે ને જોડી એની ફરતી જ નથી. નક તો એની હમણાં લાલ કબૂતર છે ને
એની યાર ઘૂઘાની કરવી, પણ આ બે રેડી જ છે. બચ્ચા ક્યારેક ક્યારેક હે ને દે હે. આજે એ પેલાનું એક બચ્ચું હતું ને આ ચેક હતું, આપણે ભાઈબંધ લઈ ગયો. એ બચ્ચું રહ્યું ને એ ઘૂઘાનું હે, તમે વિડીયોમાં જોઈશ, પણ અત્યારે આપણે એ કાઢી નાખ્યું હે. તો જો નવા કબૂતર આ બેની જો પડખે બેઠા હે ને એ બેની જોડી થઈ ગઈ છે. જોડી અહીંયા થાય છે કારણ કે આ જે બચ્ચા જેવું છે. અને આ છે ને એ કબૂતર હે ને ઘૂઘતું હતું, આમ મોટો કબૂતરો કેમ હોય એવી રીતે. પણ કબૂતરી હોય ને એ ક્યારેક એને ઘૂઘે છે, એટલે એવું ન માનવું કે એ છે ને કબૂતરો હોય છે. તો આજ તમને જોવા મળી ગયું ને કે હે ને કબૂતરો નર કેને કહેવાય ને માદા કોને કહેવાય. ન ખબર પડે તો આપણે ફરીથી વિડીયો જોઈ નાખજો અને શીખી. ત્યાંનું ન સમજાણું હોય ને તો હજી તમને કહી દઉં કે હજી પહેલી વાર ઈંડા બચ્ચા ઉછરે બરાબર. અને એક બચ્ચું તમારે જોવાનું, એક બચ્ચું હંમેશા નાનું હોય છે અને એક બચ્ચું હંમેશા મોટું હોય છે. તો જે મોટું હોય ને એ નર હોય, યાની કે કબૂતરો, અને જે નાનું બચ્ચું હોય ને એ માદી હોય, એટલે કે કબૂતરી. તો એ રીતનું તમારે ધ્યાન રાખવું. કોઈને ટ્રેન કરવું હોય કબૂતર તો હે ને કબૂતરો જોતો હોય તો મોટું જે બચ્ચું હોય ને બે બચ્ચામાં એ લઈ લેવાનું, અને કબૂતરી ટ્રેન કરવી હોય તો નાનું હોય એ લઈ લેવાનું બરાબર. અત્યારે આપણે એક બચ્ચું છે હાલમાં, અત્યારે એ આપણે હે ને એક બચ્ચું છે ને તો હું કહી દઉં કે એ હે ને નર જ છે. મોટો થાય એટલે તમ તારે જોઈ લેવાનું. અને એનું નામ આપણે રાખ્યું છે લાલો. તો એ બચ્ચું છે ને નર જ છે, હોય 100%ની, આખો 10%ની ગેરંટી મારીને કહું. મોટું થાય એટલે તમારે જોઈ લીજો. કટ મોજા આવશે, લાલ કલરનો થાય છે. મિત્રો આજનો વિડીયો છે ને આ સુધી દોસ્તો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો. જે કોઈ સવાલ જવાબ હોય એ કરી નાખજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય.